તો આજ મુદ્દે સહયોગી હિમ પણ અમારી સાથે લાઈવ છે। હિમ, ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સૌથી પહેલા તો એ સમજવું છે, કારણ કે શેખ હસીના તેમણે બાંગ્લાદેશ છોડ્યું, પછી ભારત આવવા માટે તેઓ રવાના થયા, હવે લંડન પણ જવાની વાત થઈ રહી છે, એટલે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી એ સમજવું છે કે અત્યારે હાલ તેઓ ક્યાં જણાઈ રહ્યા છે? શું ભારતમાં તેમનું લેન્ડિંગ થઈ ચૂક્યું છે? બિલકુલ વૈભવી, આપણે પહેલાં એ સમજી લઈએ કે તેઓ અત્યારે ક્યાં પહોંચ્યા છે અને એના પછી હું તમને એ જણાવીશ કે કયા કારણોસર આ હિંસા ત્યાં ફાટી નીકળી છે, બાંગ્લાદેશની સ્થિતિ શું છે। તો આ ફ્લાઇટ રડાર 24 નામની એક સાઇટ છે, જેની ઉપર તમે આ અહીંયા લાલ કલરનો એક વિમાન જોઈ શકતા હશો, વિમાનનું નિશાન જોઈ શકતા હશો। આ જ ફ્લાઇટમાં શેખ હસીના બેઠા છે, જેનું નામ છે AJAX 1431। બાંગ્લાદેશ એરફોર્સનું આ વિમાન છે અને બાંગ્લાદેશમાંથી વિમાન નીકળીને હવે અહીંયા તમે જુઓ ઔરંગાબાદ આવી ચૂક્યું છે, એટલે કે બાંગ્લાદેશમાંથી ફ્લાઇટ નીકળી, અહીંયા બાંગ્લાદેશ છે ક્યાંક, ત્યાંથી ફ્લાઇટ નીકળી ભારતમાં લેન્ડ થઈ છે અને હવે જે પ્રમાણે સમાચારો મળી રહ્યા છે એ પ્રમાણે ભારતમાં પણ શેખ હસીના નહીં રહે, અહીંથી તેઓ લંડન જઈ શકે છે એવી સ્થિતિ છે। પણ આ ફ્લાઇટ તમે જોઈ શકો છો રેડ કલર, આજુબાજુ બી ઘણી બધી ફ્લાઇટ્સ છે, પણ AJAX 1431 બાંગ્લાદેશ એરફોર્સનું વિમાન કે જેની અંદર બાંગ્લાદેશના વર્તમાન પ્રધાનમંત્રી, જો કે એવા સમાચાર છે કે એમણે રાજીનામું આપી દીધું, એ બેઠા છે ને હવે ભારતમાં એન્ટર થઈ ગયા છે। પહેલા બોધ ગયા, ઝારખંડ, ત્યાંથી આગળ વધતા હવે ઔરંગાબાદ અને હવે તેઓ આગળ વધી રહ્યા છે ધીરે ધીરે વારાણસી। બની શકે કે વચ્ચે ક્યાંક ભારતમાં લેન્ડ કરે અને એના પછી તેઓ જઈ શકે છે લંડન, જે પ્રમાણે લેટેસ્ટ અપડેટ મળી રહી છે આ સ્થિતિ છે, કારણ કે બાંગ્લાદેશમાં સ્થિતિ બહુ બગડી ગઈ છે અને આ જે ફ્લાઇટ છે AJAX 1431 શેખ હસીના ત્યાંથી નીકળી ગયા છે। માહિતી એ પ્રમાણેની છે કે બાંગ્લાદેશમાં એમના જે બંગલો છે એ ત્યાં 2 થી 2.5 લાખ લોકો એકઠા થઈ ગયા હતા અને એના કારણે તેમને ત્યાંથી ભાગવું પડ્યું છે એવી સ્થિતિ છે અને તખ્તા પલટ પણ થઈ શકે છે, જે પ્રમાણે માહિતી મળી રહી છે કે આગામી 2 થી 3 દિવસમાં વચગાળાની સરકાર બને, એટલે કે સેના ત્યાં બાંગ્લાદેશનો મોરચો સંભાળી રહે। તો આ ઓલ ઓવર સ્થિતિ છે કે પ્લેન ક્યાં પહોંચ્યું। હવે હું તમને એ જણાવી દઉં કે ત્યાં અત્યારે શેનો વિરોધ થઈ રહ્યો છે। તો સ્થિતિ એવી છે બાંગ્લાદેશમાં કે 1971માં સ્વતંત્ર સેનાની જેટલા પણ હતા બાંગ્લાદેશના, એમના પરિવારજનોને હજુ પણ અનામત આપવામાં આવે છે। હવે જે અનામત આપવામાં આવે છે સરકારી નોકરીઓમાં, એને લઈને વિરોધ ફાટી નીકળ્યો છે અને જે વિપક્ષના કાર્યકરો છે બધા અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે। લગભગ 11,000 જેટલા વિપક્ષી કાર્યકરો અને સામાન્ય લોકોની અટકાયત કરી દેવામાં આવી છે। આ પહેલાં પણ એવું નથી કે આ પહેલી વાર થયું હોય, આ પહેલાં પણ જ્યારે ત્યાં વિરોધ થયો હતો આ જ મુદ્દે, તો ત્યાંની કોર્ટે જે અનામતનો કોટા હતો એ ઘટાડી દીધો હતો, પણ વિરોધ અટક્યો નહીં અને એના કારણે હવે આ વિરોધ વૈભવી વધ્યો છે। ફરી એકવાર હું દર્શાવી દઉં કે પ્લેન ક્યાં પહોંચ્યું। તો હવે જો તમે જો પ્લેનની દિશા છે આગળ વધી રહી છે ધીરે ધીરે, ઔરંગાબાદ, વારાણસી અને એવી રીતે પ્લેન આગળ જશે। ઓલ ઓવર આ સ્થિતિ છે બાંગ્લાદેશનું, મેં તમને અપડેટ આપી દીધું અને કયા કારણોસર વૈભવી ત્યાં આ પ્રદર્શનકારીઓ રસ્તામાં ઉતરી ગયા છે એ પણ મેં આપને જણાવી દીધું છે। તો ઓલ ઓવર આ સ્થિતિ છે। જી વૈભવી। બિલકુલ હિમ, આભાર જોડાવા માટે। તો બાંગ્લાદેશના PM શેખ હસીના કે જેમણે રાજીનામું આપી દીધું છે, અત્યારે તેઓ ભારત પહોંચ્યા છે। બાંગ્લાદેશ મીડિયાનો આ દાવો છે, ભારતથી હવે શેખ હસીના લંડન પણ જઈ શકે છે। બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે શેખ હસીનાએ દેશ છોડ્યો છે અને ભારત બાંગ્લાદેશ બોર્ડર પર 24 કલાકનું હાઈ એલર્ટ પણ જાહેર કરાયું છે। બાંગ્લાદેશમાં એક તરફ સેનાએ મોરચો સંભાળ્યો છે, આર્મી ચીફ દ્વારા અનેક નિવેદનો પણ તેમણે આપ્યા છે। બાંગ્લાદેશમાં આર્મી હવે વચગાળાની સરકાર પણ બનાવશે। બાંગ્લાદેશમાં 24 થી 48 કલાકમાં વચગાળાની સરકાર પણ બનશે। પ્રદર્શનકારીઓની માંગ ઉપર પણ વિચાર કરવામાં આવશે તેવું આર્મી ચીફ દ્વારા આ બાદ કહેવામાં આવ્યું। પ્રદર્શનકારીઓની જે વાતો છે તે પણ સાંભળવામાં આવશે, પરંતુ છેલ્લા 1 સપ્તાહમાં બાંગ્લાદેશમાં 300 થી વધુ લોકોના મોત આ હિંસામાં થઈ ચૂક્યા છે। ગયા મહિને વિરોધનું નેતૃત્વ કરી રહેલા જે 6 લોકો, તેમને ડિટેક્ટિવ બ્રાન્ચે તેમના સુરક્ષિત રાખવાના નામે 6 દિવસ સુધી તેમને બંધક બનાવ્યા હતા। ત્યારબાદ આ વાત પણ સામે આવી હતી અને હવે શેખ હસીનાનું રાજીનામું તેઓ અત્યારે ભારત તરફ ફર્યા છે, પરંતુ તેની સાથે સાથે શેખ હસીના આ પહેલાં પણ ભારતમાં શરણ લઈ ચૂક્યા છે। ભારત તરફ તેમનો એક ઝુકાવ પણ હંમેશાથી રહ્યો છે, પરંતુ બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી છે અને અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં આ જે આંદોલન છે તે એક વધુ ઉગ્ર બની રહ્યું છે, કારણ કે એક તરફ શેખ હસીનાએ દેશ છોડ્યો, હવે બાંગ્લાદેશના PM શેખ હસીના હાલ ભારતીય હવાઈ સીમામાં પ્રવેશી ચૂક્યા છે। શેખ હસીના લંડન જાય તેવી પણ અહીંયા શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। ભારત બાંગ્લાદેશ બોર્ડર પર અત્યારે 24 કલાકનું હાઈ એલર્ટ પણ રાખવામાં આવ્યું છે અને બાંગ્લાદેશ સેનાએ અત્યારે હાલ મોરચો સંભાળ્યો છે।
અને લગભગ 24 થી 48 કલાકની અંદર તેઓ ઓફિશિયલી વચગાળાની સરકાર છે તે પણ બનાવી દેશે. આર્મી ચીફ દ્વારા ઘણા બધા નિવેદનો પણ આપવામાં આવ્યા છે અને બીજી તરફ હવે વચગાળાની સરકાર બનાવાશે તેવું આર્મી ચીફ દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ લગભગ અત્યારની સ્થિતિની પણ વાત કરીએ તો 4 લાખ લોકો છે કે જે રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે. એક તરફ રાજધાની ઢાકા કે ત્યાં અનેક સ્થળોએ હિંસા અને તોડફોડ પણ થઈ રહી છે. પીએમ એક તરફ આવાસ છોડ્યું છે પરંતુ છતાંય ત્યાં હિંસાનો જે સિલસિલો છે તે હજુ પણ યથાવત છે. બીજી તરફ વડાપ્રધાન પોતે ઢાકા છોડીને સલામત સ્થળે પહેલા શિફ્ટ થયા હતા, ત્યારબાદ તેઓએ ઉડાન ભરી હતી. પરંતુ એ પણ વાત સામે આવી રહી છે કે તેમના પરિવારના કોઈ વ્યક્તિ પણ તેમની સાથે અત્યારે હોય તેવી પણ શક્યતાઓ છે. બીજી સૌથી મોટી વાત એ પણ છે કે છેલ્લા કેટલાય સમયથી જ્યારે આ હિંસા વધતી ગઈ ત્યારબાદ અનેક સવાલો પણ ઊભા થયા. તેમનું પણ રાજીનામું છે તે સતત માંગવામાં આવી રહ્યું હતું. શેખ હસીના જોકે વર્ષ 2024માં જ બાંગ્લાદેશમાં ચૂંટણી પણ યોજાઈ અને ફરી એક વખત શેખ હસીનાએ જે પીએમ બન્યા અને ફરી એક વખત તેમણે બાંગ્લાદેશનું જે કાર્યભાર છે તે પણ સંભાળ્યો હતો. જોકે જ્યારે તેઓ ચૂંટણી લડ્યા હતા તે સમયે પણ હિંસા બાંગ્લાદેશમાં થઈ હતી. વિપક્ષ છે તે સતત એ વાત કરી રહ્યું હતું અને બાંગ્લાદેશમાં એ સમયે પણ હિંસા થઈ હતી. પરંતુ ત્યારબાદ 2024માં જ બાંગ્લાદેશમાં ચૂંટણી થઈ છે અને માત્ર 6 મહિનાની અંદર જ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને શેખ હસીના હવે ભારતીય હવાઈ સીમામાં પહોંચી ચૂકી છે. તેઓ લગભગ લંડન જાય તેવી પણ અહીંયા શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ શેખ હસીના તેમણે દેશ છોડ્યો પરંતુ છતાંય હિંસા હજુ પણ ત્યાં યથાવત છે. બીજી તરફ જ્યારે બાંગ્લાદેશમાં પણ ચૂંટણી હતી લગભગ ત્યારે તે સમયે પણ ઘણી મહાસત્તાઓ દ્વારા અનેક નિવેદનો પણ એ સમયે આપવામાં આવ્યા હતા. શરૂઆતથી જ બાંગ્લાદેશની અંદર કાં તો ચૂંટણી સમયે કાં તો અત્યારે અનામતનું જે આંદોલન થઈ રહ્યું છે તેના નામ પર હિંસાઓ સતત વધી છે. શેખ હસીના પીએમ બન્યા તે પહેલાં એટલે કે બાંગ્લાદેશમાં જ્યારે ચૂંટણી યોજાઈ 2024માં ત્યારે ફરી એક વખત શેખ હસીના પીએમ બનવા જઈ રહ્યા હતા. પરંતુ તે પહેલાં પણ જે હિંસા છે તે સર્જાઈ હતી એટલે 2024ની શરૂઆતથી જ બાંગ્લાદેશની અંદર હિંસા પ્રસરી હતી. હવે શેખ હસીના પીએમ બન્યા અને ત્યારબાદ જે નવો નિર્ણય પણ બહાર પાડવામાં આવ્યો ત્યારબાદ આંદોલનકારીઓ છે તેઓ પણ જે આગ છે તેમનામાં એ જ્વાળા સળગી ઉઠી અને એક આંદોલન છે તે બાંગ્લાદેશમાં શરૂ થયું અને બાંગ્લાદેશમાં ફરી એક વખત હિંસા ભડકી. એટલે કે લગભગ 2024ના વર્ષમાં આ બીજી વખત આવું થઈ રહ્યું છે. એક તરફ ચૂંટણીનો સમયગાળો તો બાંગ્લાદેશમાં ત્યારે હિંસા ભડકી હતી અને હવે જ્યારે અનામતની વાત છે ત્યારે પણ હિંસા ભડકી રહી છે. બાંગ્લાદેશમાં એક તરફ 7 લાખ કરતાં પણ વધારે લોકો છે અત્યારે કે જેઓ રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે. બાંગ્લાદેશમાં અત્યારે ઠેર ઠેર પ્રદર્શનકારીઓ છે કે તેઓ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ જે આર્મી ચીફ છે તેમણે શેખ હસીનાના નીકળ્યા બાદ તેમણે નિવેદનો પણ આપ્યા. પણ બીજી સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જ્યારે શેખ હસીના તેઓ જ્યારે દેશ છોડી રહ્યા હતા ત્યારે છેલ્લા સમયે તેઓ એક વિડીયો પણ બનાવવા ઈચ્છતા હતા પરંતુ આંદોલનની આગ એટલી વધુ હતી કે તેઓ એ વિડીયો પણ છે તે પણ નથી બનાવી શક્યા અને એટલા જ માટે હવે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. વિડીયો બનાવ્યા વગર બાંગ્લાદેશની જે જનતા છે તેમને સંદેશ આપ્યા વગર જ તેઓ દેશ છોડીને ભાગ્યા છે. પરંતુ બીજી તરફ થોડા જ દિવસ પહેલાં 1 થી 2 દિવસ પહેલાં જ જે શેખ હસીના દ્વારા જે આંદોલનકારીઓ છે તેમને મળવા માટે પણ વાત કરી હતી. તેમના માતા પિતા પણ સાથે આવી શકે છે. તેઓ જ્યારે સમય અનુકૂળ હોય ત્યારે શેખ હસીના સાથે વાત કરી શકે છે તેવું પણ તેમણે ફરમાને જાહેર કર્યું હતું. તેવી પણ વાતો વહેતી થઈ હતી અને શેખ હસીનાએ જે તમામ વિદ્યાર્થી નેતાઓ પણ છે તેમની સાથે પણ વાત કરવા માટે જાણકારી આપી હતી. પરંતુ છતાંય કોઈ પણ વિદ્યાર્થી નેતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તે તેમની સાથે વાત કરવા માટે તૈયાર નહોતું અને આખરે શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો છે. અત્યારે તેઓ દેશ છોડી દીધો છે તેમણે અને તેઓ હાલ ભારતીય સીમામાં છે. શેખ હસીના અત્યારે લંડન જાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. તેમનો નેક્સ્ટ મૂવ શું હશે તેની ઉપર તમામ લોકોની નજર રહેવાની છે. પરંતુ ભારત બાંગ્લાદેશ બોર્ડર પર 24 કલાકનું જે અલ્ટિમેટમ છે તે પણ અત્યારે આપવામાં આવ્યું છે. એક તરફ
હિંસામાં સળગતું બાંગ્લાદેશ છે એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે હિંસાની આગ બાંગ્લાદેશમાં સતત વધી રહ્યું છે. બીજી તરફ દેશ છોડીને પીએમ પોતે ભાગી ગયા છે. એક તરફ પોતાના